કારણ કે ઉપનિષદો ખાલી એટલું જ કહ્યું છે કે આ ચારે ચાર વેદ અને ષડંગ વેદને જાણવા માટે જે 6 અંગ છે એ બધા જ શેમાં આવે છે? તો અપરાવિદ્યામાં. એટલે પછી પ્રશ્ન એ થયો હતો કે જે બધું જ અપરાવિદ્યામાં આવતું હોય તો જે અપરાવિદ્યા છે કેમાં આવે? કારણ કે પરાવિદ્યા એ આ વેદની બહારની વસ્તુ છે? તો કે ના, એ વેદની બહારની વસ્તુ નથી. તો કેમ એને જુદી પાડી તમે? કારણ કે વેદની બહારની નથી, તમે જુદી કેમ કીધું પરા ને અપરા? અને પાછું તમે એમ કીધું કે જે ચારે ચાર વેદ અને એને જાણવા માટેના જે 6 અંગ છે અપરાવિદ્યા છે. તો એનો અર્થ થયો કે પરાવિદ્યા બીજી જ હોવી જોઈએ, બીજે ક્યાંકથી આવતું હોવું જોઈએ. તો તમે એને કેમ બહાર કીધું? તો બહાર નથી. એને બહાર કહેવા પાછળનું કારણ બીજું છે. એ આપણે ગ્રંથકાર સ્પષ્ટ રીતે બતાવે છે. 6થા શ્લોકથી આપણે જોતા હતા, આપણે વાંચીએ તો એક અધિકારી ભેદના લીધે પરાવિદ્યા એ આપણે આ બધી ચારે ચાર વેદ અને એના અંગ છે અપરાવિદ્યામાં આવે છે અને પરાવિદ્યા એનાથી જુદી છે એ કહેવાના માટેનો હેતુ આ છે. જો 6થો શ્લોક આપણે 8મા શ્લોક સુધી જોયું છે કે હા, તો 6થા શ્લોકમાં આપણે કીધું કે ઉપનીતે વિજ્ઞેયા વેદાહ સર્વે ન તાવતા બ્રહ્મતિહિ. બધા વેદનું અધ્યયન કરવું હોય તો એના માટે કોણ અધિકારી હોય? કે એને ઉપનયન સંસ્કાર કરેલા હોય, એને ઉપનયન ધારણ કર્યું હોય એ જ આ વેદનું અધ્યયન કરી શકે. પણ એટલું જ પૂરતું નથી. કોના માટે? બ્રહ્મતિહિ. બ્રહ્મને જાણવા માટે, બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવા માટે ઉપનયન સંસ્કાર કરવાથી ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કર્યા હોય અને વેદનું બધું જ જ્ઞાન પ્રાપ્ત કરી લે પણ તો બ્રહ્મ જ્ઞાન થઈ શકે નહીં. બ્રહ્મ વિદ્યા માટે શું જરૂરી છે? તો કે વૈરાગ્ય સ્યાત આચાર્ય ઉપદેશ. એમાં વૈરાગ્યની પણ જરૂર છે અને આચાર્યના ઉપદેશની પણ જરૂર છે. અને કાલે બહુ વિસ્તારથી આપણે જોયું કે વૈરાગ્ય એટલે જે 6 સમાધિ ષટક સંપત્તિ, સમાધિ ષટક સંપત્તિ, બધી જ સંપત્તિ વૈરાગ્ય એનું પ્રતિનિધિત્વ કરે છે અને આચાર્યના ઉપદેશની પણ જરૂર છે. આ બંને આપણે જોયું. એક ભેદ છે અધિકારી ભેદ. ઉપનયન સંસ્કાર કરવાથી બધું વેદ જણાય પણ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો એનો અધિકારી કોણ છે? જેનામાં વૈરાગ્ય હોય છે. જેનામાં વૈરાગ્યની સાથે ખાલી વૈરાગ્ય હોય તો જ્ઞાન નથી જવાનું, સાથે આચાર્યના ઉપદેશની પણ જરૂર છે. આચાર્ય જે ઉપદેશ આપે છે એનું શ્રવણ મન નિધિધ્યાસન કરે અને વૈરાગ્ય એટલે મનની શાંતિ, બરાબર, એ બંને આવશ્યક છે. પછી આપણે 7મા શ્લોકમાં જોયું કે આ બંને જુદા કેમ છે એને દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું. 7મા શ્લોકમાં દ્રષ્ટાંત દ્વારા બતાવે છે કે વૈદિકી અપી અધિકારસ્ય વેદાત ઉક્તા પૃથક્પરા. આપણે તો કહી દીધું પણ છતાં વધારે સ્પષ્ટ કરતા 7મા શ્લોકમાં કહે છે કે બંને પરા અને અપરા વિદ્યા બંને વેદમાં જ આવેલી છે. વૈદિકી બંને વેદમાં છે પણ છતાં પણ અધિકારસ્ય ભેદાત ઉક્તા પૃથક્પરા. પણ અધિકારી ભેદને લીધે પરાવિદ્યાને એનાથી જુદી પાડવામાં આવી છે. બંને વૈદિકી જ છે. કારણ કે પ્રશ્ન એ થયો ને જો વેદમાં ન હોય તો પરાવિદ્યા તો એનું કે એનું પ્રામાણ્ય શું? એને જે વેદની અંદર ન હોય એ તો બીજી કોઈ વ્યક્તિ કીધી છે. એ બ્રાહ્મણ એટલા માટે ન હોય કે મનુષ્ય દ્વારા જેનું સર્જન કરવામાં આવ્યું હોય એમાં થોડી બુદ્ધિની મર્યાદા રહેવાની છે. જો વેદે કહ્યું હોય તો શ્રુતિ પ્રોક્તા, શ્રુતિ વેદ એટલે શ્રુતિ અને ઈશ્વર દ્વારા પ્રગટ થયેલું હોય તો એ પ્રામાણ્ય ગણી શકાય. એટલા માટે આ ચર્ચા અત્યારે ચાલી રહી છે. એટલે કહે છે કે બંને વૈદિકી છે, પરાવિદ્યા અને પરાવિદ્યા, પણ બેને જુદા પડવાનું કારણ એ છે કે બંનેમાં અધિકારી ભેદ છે. એકમાં ઉપનયન ધારણ કર્યું હોવું જોઈએ, કોઈમાં ઉપનયન ધારણ કરવું જોઈએ? અપરાવિદ્યા માટે. અને પરાવિદ્યા માટે
વૈરાગ્ય અને ગુરુની પાસે જવું જોઈએ, અને એના માટે જે કે વિધિવત જવાનું હોય એ રીતે ગુરુ પાસે જવું જોઈએ. તો અહીંયા 7મા શ્લોકમાં બીજી લીટીમાં કહે છે, વિપ્રાહા પરિવ્રાજકશ્ચ તિષ્ઠન્તિ યથા તથા. જે રીતે કીધું પરિવ્રાજક એટલે એને દંડી સંન્યાસીને પણ પરિવ્રાજક કહેવામાં આવે છે. પણ એ દંડી સંન્યાસી કોણ બની શકે? જે બ્રાહ્મણ હોય તે છે. દંડને ધારણ કરે એટલે ધર્મનું પ્રતીક બતાવે. હવે આપણે વાત કરી હતી ગઈકાલે કે દંડી સંન્યાસી છે એ બ્રાહ્મણ છે કે નહીં? બ્રાહ્મણ છે તો જ દંડી સંન્યાસી બન્યા છે ને. તો પછી વિપ્રાહા તેમાં દંડી સંન્યાસી આવી ગયા કે નહીં? કારણ કે બ્રાહ્મણ જ છે, પરિવ્રાજક છે એ બ્રાહ્મણ જ છે. તો વિપ્રાહા પરિવ્રાજકશ્ચ તિષ્ઠન્તિ, આ બંને એટલે વિપ્ર બ્રાહ્મણ અને સંન્યાસી એમ બંને જુદા કેમ કીધા? મેં જમવા માટે બોલાવવા જ બંનેને બોલાવો, બ્રાહ્મણને બોલાવો અને પરિવ્રાજકને બોલાવો. બે જુદા કેમ કીધા? કારણ કે વિપ્રામાં પરિવ્રાજક આવી જ ગયા છે, કારણ કે એમાં થોડો ભેદ છે. બ્રાહ્મણ બરોબર છે, બ્રાહ્મણ બંને બ્રાહ્મણ છે, પણ પરિવ્રાજકને અધિકારી ભેદ છે. એ સંન્યાસી છે, એ બધા જ કર્મનો ત્યાગ કરીને રહેલા છે. એટલે એ રીતે અધિકારી બંનેમાં બંને વિપ્ર બંને છે, પણ એક વિપ્રા છે, બીજા પરિવ્રાજક છે. એ રીતે આ પરાવિદ્યા છે એ વેદ બાહ્ય નથી, પણ અધિકારી ભેદને લીધે કહેવામાં આવે છે. એ આપણને વેદ દ્વારા જ પરાવિદ્યાનું જ્ઞાન થાય, બીજા કોઈ દ્વારા થઈ શકે નહીં. હવે આપણે 8મો શ્લોક વાંચીએ. યસ્યાં પરવિદ્યાયાં કર્માણ્યુક્તાનિ સાધકાઃ कुर्वन्ति कर्मभिः शुद्धिः परविद्यां करोति એટલે બીજો ભેદ કે છે. શું છે કે યસ્યામ અપર વિદ્યાયામ કર્માણિ ઉક્તાની, એટલે અપર વિદ્યા એટલે કર્મકાંડનો વિભાગ, અને એમાં કે અપર વિદ્યાયામ કર્માણી ઉક્તાની, યુક્તા એટલે કર્મ કેવી રીતે કરવું જોઈએ એ કહેવામાં આવ્યું છે. અને સાધકા કુર્વંતિ, સાધકો કર્મ કરે છે. પણ આપણે ગઈકાલે વાત કરી કે શાસ્ત્રમાં અને ભગવદ્ ગીતામાં ખાસ કે યજ્ઞ દાન તપ એ કર્મ બધાએ કરવા જોઈએ, કારણ કે એ પાવનાને એ પુણ્ય આપનાર છે. બરાબર. પણ એ કર્મ જે વેદમાં કીધા છે, એ જે કર્મ કરે છે એ બે પ્રકારના કર્મ છે. એક કર્મ કયું છે? જેમ ભગવદ્ ગીતામાં કહ્યું એ પ્રમાણે ત્રૈવિદ્યા મામ સોમ પાપાહ પૂત પાપાહ તે પુણ્યમાસાદ્ય સ્વર્ગલોકમ સુરેન્દ્રલોકમ ગચ્છન્તિ. કારણ કે ત્રૈવિદ્યામાં સોમપાહ પૂત પાપા, સોમપાન કરીને જે યજ્ઞ કરે છે, પૂત પાપા એ પુણ્ય બની ગયા, એના બધા પાપ દૂર થયા. પૂત પાપા પાપથી દૂર થઈ ગયા છે, અને એના કારણે એ પુણ્ય આસાદ્ય પુણ્યને પ્રાપ્ત કરીને સુરેન્દ્ર લોકમ પ્રાપ્તંતિ અસનંતિ દિવ્ય ભોગાન, બધા દિવ્ય ભોગનું પાપ ભોગવીને પછી શું મર્ત્ય લોકમ વિશંતિ. કારણ કે એ કર્મનું ફળ આપે છે. જે વ્યક્તિ અહીંયા કીધું ને કે અપર વિદ્યામાં જે કર્મ કરવાના કીધા છે એ કર્મ કરે છે અને એનું ફળ મળે છે, જે ઈચ્છે છે મળે છે. પણ અહીંયા શું કહે છે? કુર્વંતિ કર્મભિઃ શુદ્ધિમ પર વિદ્યામ કરોતિ. પણ આ કેટલાક બીજા એવા છે કે જે કર્મ શાસ્ત્રમાં કીધું છે એ જ કરે છે, પણ કેવી રીતે કરે છે? સકામ નહીં. કોઈ સ્વર્ગમાં જવું કે બીજી વસ્તુની પ્રાપ્તિ કરવી, ગઈકાલે વિસ્તારથી વાત કરી, પણ એવું નથી જોતું. પણ એને તો બસ કીધું ચિત્ત શુદ્ધએ કુર્વંતિ, ચિત્તની શુદ્ધિ માટે એ કર્મ કરે છે. એટલે શુદ્ધિ કર્મ બી કુર્વંતિ, એ કર્મ તો કરે જ છે, પણ એ કર્મનું એને કોઈ ફળ નથી જોતું.
બસ નિષ્કામ ભાવે, બસ મને ભગવાને, હું મારા ભગવાન માટે કરું છું, ભગવાનને જે આપવું એ આપશે. એટલે ભગવાન કંઈ નથી જોતું તો તને ચિત્ત શુદ્ધિ આપીશ. એટલે ચિત્ત શુદ્ધિ આપે તો શું થાય? પરામ વિદ્યામ કરોતિ, એ પરામ વિદ્યાની ભૂમિકા રચે છે. અને એટલે ગઈકાલે આ ટીકામાં પણ કહ્યું હતું, કસાયે કર્મભી પક્વે તતો જ્ઞાનમ પ્રવર્તતે. જે કર્મ કરવાના લીધે, નિષ્કામ કર્મ કરવાના લીધે જે કસાય છે, એટલે કે કાળાશ અથવા તો કસાય એટલે કડવાશ, કઈ રાગ દ્વેષ બધી કડવાશ જ છે. અને એ નિષ્કામ કર્મ કરવાથી એના જે ફળ આવે છે એમાં ફરીવાર રાગ દ્વેષ થવાના નથી. અને એટલા માટે એ રાગ દ્વેષથી મુક્ત થવાથી એ જ્ઞાન માટે તતો જ્ઞાનમ પ્રવર્તતે, તો પછી એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે એક આ બીજ બતાવ્યું કે કર્મ અપરાવિદ્યા કર્મની વાત તો કરે જ છે, પણ એ અપરાવિદ્યા સાધન પણ બની શકે, માટે અપરાવિદ્યાનું જ્ઞાન પણ હોવું જોઈએ. બરાબર? ભલે અપરાવિદ્યામાં કર્મ અને ઉપાસનાની વાત કરે છે, એ કરવું જોઈએ. ભલે તમારે આપણે જોતું હોય જ્ઞાન, એની બદલે જ્ઞાન ન જોતું હોય અને કોઈ ઈચ્છાની પૂર્તિ હોય તો પણ આપણે શાસ્ત્ર સ્વીકારે છે કે ભલે એક કર, પણ એક દિવસ એવો આવશે કે તું નિષ્કામ ભાવે કરીશ અને એના લીધે પરવિદ્યાની પ્રાપ્તિ થાય. અને અહીંયા જ આ જ ઉપનિષદમાં અપરાવિદ્યાનો પણ વિસ્તાર કરવાનો છે. અહીંયા તો ટૂંકાણમાં કહ્યું, પણ અપરાવિદ્યાનો વિસ્તાર પણ કરવાના છે અને એની મર્યાદા પણ બતાવશે કે જેથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. અને આપણો મુખ્ય વિષય તો પરાવિદ્યા છે, એનું પણ વિસ્તારથી વાત કરવાના છે. પણ અહીંયા એટલું જ કે છે કે કર્મ કરે છે, પણ એ શેના માટે? કે શુદ્ધિ માટે, જેથી એ પરાવિદ્યાનો અધિકારી બને. હજી એક બીજી વાત કરે છે કે આના લીધે પરાવિદ્યાને જુદી પાડવામાં આવી છે 9મા શ્લોકમાં. બીજું પણ કારણ બતાવે છે, પરયા ચાક્ષરમ જ્ઞેયમ એતસ્મિન વિદિતે સતી સર્વજગત ભવેદ બુદ્ધમ સર્વં જગત ભવેદ બુદ્ધમ તસ્ય સર્વાત્મકત્વતઃ એટલે જો તમે આ પીડીએફમાં જુઓ તો ચ અને અક્ષરમ, એક પછી બીજું શું છે? પરયા અક્ષરમ જ્ઞેયમ એતસ્મિન વિદિતે સતી. બરાબર? તો એ જો અને પરાવિદ્યા વડે અક્ષરમ જ્ઞેયમ, અક્ષર તત્વને જાણી શકાય છે. તસ્મિન વિદિતે સતી, એ અક્ષર તત્વનું જ્ઞાન થવાથી શું થાય છે? સર્વાત્મકત્વમ, એ અક્ષર તત્વ કેવું છે? તસ્ય સર્વાત્મકત્વમ, એ સર્વાત્મકતા વાળું હોવાના કારણે સર્વમ જગત ભવેદ બુદ્ધમ, આખું જગતનું જ્ઞાન સિદ્ધ થાય છે. આખા જગતનું જ્ઞાન થઈ જાય છે. વાહ! કારણ કે એને એ જ પૂછ્યું હતું ને કે એવું કંઈ જ્ઞાન છે કે જે જાણ્યા પછી બધું જણાઈ જાય? તો કે આ જ્ઞાન. એને આપણે એક બીજો ભેદ બતાવે છે. પહેલો ભેદ બતાવ્યો અધિકારી, એક અપરાવિદ્યાનો અધિકારી ઉપનયન ધારણ કરે, અને બીજો અધિકારી પરાવિદ્યાનો જેનો વૈરાગ્ય છે અને ગુરુ સદન. પછી એક ભેદ એ પણ બતાવ્યો, સાધન અને સાધ્ય. પરાવિદ્યામાં શું છે? સાધન અને સાધ્ય. સાધ્ય કંઈક પ્રાપ્ત કરવું હોય, સ્વર્ગ પ્રાપ્ત કરવું હોય, સંપત્તિ પ્રાપ્ત કરવી હોય, પુત્ર પ્રાપ્ત કરવું હોય, તે સાધ્ય છે, એના માટેનું સાધન છે. જ્યારે પરાવિદ્યામાં સાધન અને સાધ્યનો સંબંધ નથી. હવે ત્રીજો ભેદ બતાવે છે કે જે પરાવિદ્યા શેની વાત કરે છે? અક્ષરમ. કારણ કે યયા અક્ષરમ અધિગમ્યતે, તે પરાવિદ્યા એટલે અક્ષર એટલે અવિનાશી. તમે અક્ષર કહો, અવિનાશી કહો, અથવા તો પરમાત્મા કહો, આત્મા, એ પરવિદ્યાનો વિષય છે. કયો વિષય છે પરવિદ્યાનો? તો કે અક્ષર બ્રહ્મ. અને હવે એ શું
શું કહે છે કે એને જાણવાથી બધું જગત જણાઈ જાય. કેવી રીતે થાય? તો આપણને ખબર છે કે જે ઉપાદાનને જાણવાથી એના બધા જ કાર્યને જણાઈ જાય. ક્યાં કીધું હતું? છાંદોગ્ય ઉપનિષદમાં. શ્વેતકેતુને એમના ગુરુજી કહે છે એકમ મૃત્પિંડે વિદિતે સતી સર્વમ મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાત. ત્યાં આપણે કહ્યું ને, એક મૃતપિંડને તું જાણી લઈશ ને એટલે બધા જ માટીમાંથી બનેલા બધા જ પાત્રો તને જણાય જશે. જો યાદ આવતું હોય તો અત્યારે આપણે જોયું હતું તો ત્યારે તરત જ કહે છે, પિતાજી તમે કેવી રીતે કહો છો કે એક માટીને જાણવાથી બધા જ માટીના પાત્રો જણાઈ જાય? એવું તો છે ને. કેમ? માટીને મેં જાણ્યું, પણ આ ઘડો કોણ ક્યારે બનાવ્યો, એમાં કેટલા લીટર પાણી સમાશે, એ ક્યાંથી આવી માટી, બધું એ તો ખબર ક્યાં પડે છે? પડે છે ખબર? જો યાદ હોય તો ત્યારે આપણે ચર્ચા કરતી હોય, ઘણો વખત થયો, પણ ત્યારે આ ચર્ચા થઈ હતી કે તમે એમ કહો છો કે એકનું જ્ઞાન થવાથી બધાનું જ્ઞાન થઈ જાય, માટીનું જ્ઞાન કરવાથી સર્વ માટીના પાત્રનું જ્ઞાન થઈ જાય, તો એ તો શક્ય જ નથી. કારણ કે ઘડો ક્યારે આવ્યો, ઘડો કોને બનાવ્યો, કેટલું એનું વજન છે, કેટલું આ છે, તો કંઈ ખબર પડતી નથી. તો વાત સાચી છે, પણ તારી વાત સાચી છે, પણ તું વિચાર કર કે દાખલા તરીકે આ ઘડામાંથી તમે માટી છે એનું જ્ઞાન થઈ જાય, તો ઘડાનું વજન કેટલું છે, માટી આપણે ક્યાંથી આવી વગેરે, એ તો એ કાયમ રહેવાનું નથી. એ કેવું છે? આગંતુક છે, એટલે કે મિથ્યા છે. એટલે મિથ્યાનું જ્ઞાન થાય કે નહીં, પણ સત્યનું જ્ઞાન થઈ જાય, બધું થઈ જાય. તમે તો ના પણ એમ નહીં. બરોબર છે, વ્યવહારમાં જેને પાણી ભરવું છે એને જાણવું પડે કે કેટલા લીટરનું આમ ઘડો છે, કેટલું પાણી ભરાશે વગેરે, કેટલા લોકો ઘરમાં છે અને મારે કયો ઘડો લઈ જવો, એના માટે બરોબર છે. પણ જેને સત્યને જાણવું છે તો એના માટે શું મહત્વનું છે? માટી. એટલે અમારા સ્વામીજી મારા સમજાવે કે ઘડો એટલે શું? ઘડો એટલે સમીકરણ લખે. ઘણા લોકો આપણને સમજાવતી કે સમીકરણ લખે. ઘડો એટલે માટી વત્તા નામરૂપ એટલે ઘડો. બરોબર ને? માટી વત્તા નામરૂપ એટલે ઘડો. બરાબર? તો એનું સમીકરણ કરીએ. જેમ આપણે નાના હતા ત્યારે અ વત્તા બ બરાબર ક, એ પ્લસ બી ઇક્વલ સી. ગુજરાતીમાં કહીએ અ વત્તા બ બરાબર ક, તો અ ઓછા ક કરીએ તો શું રહે? બ થાય ને? સિમ્પલ છે સમીકરણ. કેમ કોઈના મોઢા પર દેખાતું નથી કે અ વત્તા બ બરાબર ક? બરાબર છે? એટલું સમજાય છે? બરાબર? અ વત્તા બ બરાબર ક. હવે એમાંથી અ ઓછા ક કરો તો શું રહે? તો બ આવે કે નહીં? આવે. સિમ્પલ છે, એમાં કંઈ અઘરું નથી, આવે જ. પણ જો એવી રીતે આપણે પહેલાં તો આપણે આ શીખ્યા સમીકરણ સાચું છે કે અ ઓછા ક બરાબર બ થાય. તો એ રીતે આપણે માટી માઇનસ ઓછા નામરૂપ બરાબર ઘડો થાય કે નહીં? માટીમાંથી તમે નામરૂપ કાઢી નાખો તો ઘડો થાય કે નહીં? સમીકરણ ખોટું છે. આપણે જે ઓલું અ વત્તા બ બરાબર ક એ બરાબર છે, પણ આપણે શું કહ્યું? માટી વત્તા નામરૂપ બરાબર ઘડો. તો સમીકરણ જ ખોટું છે. કેમ? કારણ કે ઘડો શું છે? એ માટી ઉપર નામરૂપનો આરોપ કરેલો છે. એની કોઈ એટલી સત્તા છે જ નહીં. માટી લઈને તો નામરૂપ રહેવાના જ નથી. બરાબર છે ને? એટલે ખરેખર જો ઘડો એવી વ્યાખ્યા આપી હોય તો એનું સમીકરણ જ આપવું હોય આપણે, દાખલા તરીકે, તો શું આપવું પડે? માટી વત્તા નામરૂપનો અધ્યારોપ બરાબર ઘડો. બરાબર ને? તો જ થઈ શકે. બાકી તમે સમીકરણમાં માઇનસ કરવા જાઓ તો કંઈ રહે નહીં, સમજાય જ નહીં. જેમ આપણે બીજું દ્રષ્ટાંત લઈએ. દાખલા તરીકે કોઈ રૂમ છે અને રૂમમાં કેટલા બધા અરીસા, ઘણાને બહુ ગમે, કેટલા બધા અરીસા રાખે રૂમમાં, બધી બાજુથી દેખાય. તેવા 5-6 અરીસા રાખ્યા હોય. ચાલો 5-6 ને 2 10 બી જવા દો ને, એક જ એક અરીસો હોય અને હું મારું મોઢું જોઉં છું. બરાબર? એટલે હું એમ કહું
કે ભાઈ બે ચાલ આવજો, કેમ? હું અને મારું પ્રતિબિંબ. બેની જરૂર છે ના, કારણ કે પ્રતિબિંબ છે. એ રીતે નામરૂપ કેવું છે? પ્રતિબિંબ રૂપ સમાન છે, અધ્યારોપ છે. એટલા માટે ખરેખર સત્ય શું છે? માટી. ઘડો એ શું છે? માટી ઉપર નામરૂપનો કરવામાં આવેલો અધ્યારોપ. એટલે માટીના જ્ઞાનથી બધા જ માટીના પાત્રનું જ્ઞાન થાય કે નહીં? થાય કે નહીં? થાય. હવે થાય. પહેલાં આપણે કહેતા હતા કે ભાઈ કેવી રીતે? કારણ કે ઘડાનું જ્ઞાન તો થાય નહીં, પણ એ તો કોના માટે છે? જેને વ્યવહારમાં ઘડાનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો, પણ જેને સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, એટલે કે માટીનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એક મૃતપિંડે વિદિતે સતી સર્વમ મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાત. બરોબર છે, ઉપનિષદે કહ્યું એ રીતે. તો હવે આ જગત એટલે શું? આ જે જગત દેખાય છે એટલે શું? આપણે તો આ શ્લોક સમજવાનો છે ને દ્રષ્ટાંત પર, કે પરયા અક્ષરમ જ્ઞેયમ. પર વિદ્યામાં જે અક્ષર છે એને જાણવાથી બધું આ જગત જણાઈ જાય છે. કારણ કે તસ્ય સર્વાત્મકત્વ. જેમ માટીની દ્રષ્ટાંત આપણે લીધું એની જ વાત કરીએ કે બધાની અંદર માટી એ ઘડાનો આત્મા છે કે નહીં? કોડિયાનો આત્મા છે કે નહીં? કારણ કે માટી લઈ લઈએ, આત્મા એટલે શું? કે જેના વગર એનું કોઈ વસ્તુનું અસ્તિત્વ ન હોય એને આત્મા કહેવાય. બરાબર છે? એટલે માટી શું છે? આ બધા માટીના પાત્રનો આત્મા છે. એટલે કોણ છે? સર્વાત્મકત્વ. એ રીતે આ જગતમાં શું છે? જગત એટલે પરમાત્મા. એટલે પરમાત્મા એટલે સચ્ચિદાનંદ પરમાત્મા એમ કહીએ છીએ ને આપણે. સચ્ચિદાનંદ અથવા તો અસ્થિ, ભાતિ ને પ્રિય. સચ્ચિદાનંદનો સમજાય તો આપણે જોઈએ કે જગતમાં બધી જગ્યાએ અસ્થિ, ભાતિ અને પ્રિય છે. અને બીજું શું છે જગતના પદાર્થ? એટલે નામ અને રૂપ. એટલે શું થયું કે બ્રહ્મ ઉપર નામ અને રૂપનો અધ્યારોપ કર્યો એટલે બરાબર જગત. બ્રહ્મ વત્તા નામ રૂપનો અધ્યારોપ એટલે જગત. બરાબર છે? બરાબર. હવે એ નામ રૂપ તો કેવું છે? અધ્યારોપ છે. એટલે બ્રહ્મને જાણી લઈએ તો શું થયું? સર્વ જે માટીને જાણવાથી બધા માટીના પાત્ર જણાઈ ગયા. કારણ કે માટી બધાનો આત્મા છે. એમાં જગતમાં આત્મા કોણ છે? બ્રહ્મ પરમાત્મા. એ કોણ છે? આ જગતનું ઉપાદાન કારણ કયું છે? અસ્થિ, ભાતિ, પ્રિય. એટલે અસ્થિ ભાતિને જાણીએ, બ્રહ્મને જાણીએ તો બધું જ જણાઈ જાય. કારણ કે સર્વાત્મકત્વતઃ એ બધાનો આત્મા છે. સર્વાત્મકતા એટલે જે બધાનો આત્મા છે. એટલે બ્રહ્મને જાણવાથી એ બધાનો આત્મા હોવાથી આખું જગત જણાઈ જાય. પછી ડિટેલ્સમાં કંઈ જરૂર નથી. કારણ કે ગમે તેટલી તમે એની માહિતી મેળવવા જ કરો એનો કોઈ અંત જ નથી. પણ મહત્ત્વનું શું છે? જે મહત્ત્વનું છે એ બ્રહ્મ. એ બ્રહ્મને જાણી લીધું તો એનાથી બધું જગત જણાઈ ગયું. અને બ્રહ્મને જાણવાની પાછળનો હેતુ શું છે? કે જીવનને કૃતકૃત્ય બનાવવું છે, ધન્ય બનાવવું છે, સફળ બનાવવું છે, જે શબ્દ વાપરવો હોય તે. એટલે આમ પરાવિદ્યાને કેમ જુદી પાડી? કે બસ આના કારણે કે એને જાણવાનું ફળ શું છે? ઓલું સાધન સાધ્ય ફળ છે. નાનું ફળ શું છે? કે જાણવાથી જ તમને આખું બધું જગત જણાઈ જાય. કારણ કે સર્વાત્મકત્વ. પછી આગળ જે સમજાવે છે જો ગુજરાતીમાં જો કર્મ જ્ઞાન અનુષ્ઠાન વિના ફલદ ન હોય, કિંતુ બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થતાં જ ભેદ ફળ હોય છે. એમ કંઈક બીજો ભેદ બતાવે છે. એટલે કર્મનું જ્ઞાન શું આપે છે અને બ્રહ્મ જ્ઞાન શું આપે છે એ આપણને 10મા શ્લોકમાં બતાવે છે. 10મો શ્લોક. વિના અનુષ્ઠિતં કર્મ વેદનં પર્યવસ્થિતિ. વિના અનુષ્ઠિતં કર્મ વેદનં પર્યવસ્યતિ. એટલે આપણને બોલવું પડ્યું છે કે બ્રહ્મધિસ્તાવતૈવ સ્યાત્. બ્રહ્મધિસ્તાવતૈવ સ્યાત્ ફલદેતિ પરામતા. ફલદેતિ પરામતા. એટલે કે છે શું કે જો ગુજરાતીમાં કર્મ વેદનમ અનુષ્ઠિતમ વિના ન પર્યવસતિ. એટલે કે કર્મને જાણવાથી કર્મ વેદનમ એટલે કર્મ કેવી રીતે કરવું
એ જાણવાથી જ એનું પરિવસતી એટલે ફળ મળતું નથી. પર્યવસતી એટલે પૂર્ણ થતું નથી, એટલે કે ફળ મળતું નથી. કેમ? વિના અનુષ્ઠિતમ, એનું અનુષ્ઠાન ન કરો તો ખાલી જાણવાથી કંઈ મળતું નથી. કર્મ એટલે કે આ કર્મ કેવી રીતે કરવું એ મને જ્ઞાન થઈ જાય. કહું ને, ઘણા લોકોને બહુ ભાવતા હોય રસગુલ્લા. રસગુલ્લા એટલે કે કેમ બનાવાય? રસગુલ્લા બનાવવાની તો રેસીપી જાણી એટલે રસગુલ્લા થોડા બની ગયા. અનુષ્ઠિતમ, એનું અનુષ્ઠાન કરવું પડે, બનાવવું પડે. એટલે આપણે અપરા વિદ્યામાં કર્મનું જ્ઞાન તો કીધું ને અહીંયા, કર્માણી કુર્વંતી, કારણ કે જે કર્મ કીધા છે એનું જ્ઞાન તો મળે જ, પણ સાથે એનું અનુષ્ઠાન કરવું પડે. સ્વર્ગમાં બહુ સરસ છે, પણ સ્વર્ગમાં જવા માટે તારે અહીંયા ખૂબ કર્મ કરવું પડે, અનુષ્ઠાન કરવું પડે તો તું સ્વર્ગમાં જઈ શકે. એટલે કહે છે કર્મ ખાલી જાણવાથી, કર્મ કેમ કરવું એ વેદનમ, એને જાણવાથી ક્યારે એનું ફળ મળતું નથી, કારણ કે એનું અનુષ્ઠાન કરવું જોઈએ. પણ બ્રહ્મદેહી તાવત એવ સ્યાત ફલદેતી પરામતા. પણ મતા એટલે જે પરવિદ્યાના, જેને પરવિદ્યા કરી છે એને જે જાણનાર મતા. હા, એટલે મત આમ તો થાય. અહીંયા મેં જુદો અર્થ કર્યો છે કે કર્મ જ્ઞાન અનુષ્ઠાન વિના ફલદ ન હોય, પરંતુ બ્રહ્મજ્ઞાન તે જ ફળ થાય છે એમ હોવાથી તેને પરા કહેલી છે. પરામતા, પરા વિદ્યા કહેવાયેલી જ બરાબર, પણ મતા એટલે કોને? કે બ્રહ્મ વિદ્યાને જાણનાર. ખાલી મતા હા એટલે કહેવામાં આવે છે કોના દ્વારા? જે બ્રહ્મ વિદ્યાને જાણે છે, વેદના હાદને જાણે છે. એ લોકો શું કહે છે કે જેવું બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ એટલે તરત જ હું બ્રહ્મ બની ગયો. બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતી, બ્રહ્મને જાણવાથી પોતે બ્રહ્મ બની ગયા. અને બ્રહ્મને જાણવાથી શું થાય? સર્વમ, આગળ કીધું ને, સર્વમ જગત વેદ બુદ્ધમ સ્યાત. એક વખત બ્રહ્મને બ્રહ્મ કીધું, અથવા તો આગળ શું? અક્ષરમ. 9મા શ્લોકમાં જ કહ્યું કે અક્ષરને જાણવાથી આ બધું સર્વ જણાઈ જાય. એમ બ્રહ્મને જાણવાથી બ્રહ્મ જ બની જાય, કારણ કે એ જ બધું બનેલો છે. એટલે એના માટે કોઈ બીજા ફળની આવશ્યકતા નથી. એટલે આમ 3 ભેદ બતાવ્યા. હવે જ્યારે આવું કહ્યું ત્યારે તો બ્રહ્મ વિદ્યા તો બહુ સરસ છે. પરાવિદ્યા અને અપરાવિદ્યાનો ભેદ જાણ્યો, અને પરાવિદ્યાથી બ્રહ્મને અક્ષરમને એ અક્ષરમ અધિગમ્ય તે, તો એ આપણે જાણવી જ જોઈએ. અચ્છા, જાણવી છે તો કે હા, તો ચાલો આપણે પહેલાં ઉપનિષદનો મંત્ર વાંચવો પડે. ઉપનિષદના જઈએ. 6થો મંત્ર બરોબર છે? હા, 6થો જ છે. ઉપનિષદનો 6થો મંત્ર બરાબર. તો 6થો મંત્ર બોલીશું. યત્તત અદૃક્ષ્યમ, શોધવા મુશ્કેલ પડે છે. અગ્રાહ્યમ એટલું બોલી નાખવાનું તો અગોત્રમ અવર્ણમ અચક્ષુશ્રોત્રમ તદપાણિપાદમ નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મં તદવ્યયમ યદ્ભૂતયોનિં પરિપશ્યન્તિ ધીરાઃ. એટલે એવું જ કરાય કે જે તે દિવસે આપણે અહીંયા અધ્યયન કરીએ ત્યારે આપણે PDF જો ખોલીને તરત આવડતું તો બહુ સારી વાત છે. એ તો થોડાક મંત્ર લખી લેવા જોઈએ, થોડાક શ્લોક લખી લેવા જોઈએ, કે જેથી PDFમાં આપણે આખો મંત્ર બોલાય ત્યાં સુધી આપણે PDFમાં મંત્ર શોધતા હોય એટલે મંત્ર પૂરો થઈ જાય. એટલે પ્રયત્ન કરજો લખવાનો, તો આપણે એ અધ્યયન કરવું સરળ પડે. અને મંડક ઉપનિષદ તો 10 રૂપિયાને મળતું હશે ગીતા પ્રેસમાં. યત્તત અદૃક્ષ્યમ, એ અક્ષરમ, કયા અક્ષર કેવું છે એ આપણે 6થા ઉપનિષદમાં 6થા મંત્રમાં કહે છે. યત્તત અદૃશ્યમ, અદૃશ્યમ એટલે અદૃશ્યમ. અહીંયા આપણા ભાષ્યકાર કહે છે કે છાંદસ છે. યત્તત અદૃશ્યમ એટલે અદૃશ્યમ,
એટલે જે અદ્રશ્ય છે એને સર્વેશા બુદ્ધિ ઇન્દ્રિયાણા અગમ્યત્વાદ, બધી જ બુદ્ધિ ઇન્દ્રિયો એટલે જ્ઞાનેન્દ્રિય દ્વારા જેને જાણી શકાય નહીં તેને કહ્યું અદૃશ્યમ. એ અદૃશ્યમ છે ને, અદૃશ્યમ જેને જ્ઞાનેન્દ્રિય દ્વારા જાણી શકાય નહીં. પછી કીધું અગ્રાહ્યમ એટલે ગ્રહણ કરી શકાય નહીં. એટલે શું? કર્મેન્દ્રિય દ્વારા જેને ગ્રહણ ન કરી શકાય એટલે કર્મેન્દ્રિયનો જે વિષય નથી એને અગ્રાહ્યમ કીધું. પછી શું કીધું? અગોત્રમ જેને ગોત્ર નથી. ગોત્ર એટલે શું? તમારું ગોત્ર શું છે? તો કે ભાઈ અમારું કયું છે? ભરતભાઈ. પેલા ભરતભાઈ ને કંઈ યાદ નથી તો કે કશ્યપ. છેલ્લું ક્યાંથી? કશ્યપ મુનિમાંથી જ આ બધાની થયેલા છે એટલે એ ગોત્ર એટલે એનું મૂળ એટલે કે જેનું કારણ. પણ આ અક્ષર કેવા છે? અવિનાશી પરમાત્મા એ અગોત્રમ છે, જેને કોઈ ગોત્ર નથી, જેનું કોઈ મૂળ નથી. અને પછી શું કહે? અવર્ણમ. વર્ણ એટલે જો બે વસ્તુ છે. વર્ણ એટલે દ્રવ્યનો ધર્મ એટલે જાડું, સ્થૂળ, સૂક્ષ્મ વગેરે. અને બીજો વર્ણનો અર્થ થાય છે સફેદ, કાળું, લીલું વગેરે. એટલે આ બંને એટલે વર્ણ એટલે જેના દ્રવ્યના ધર્મ પણ નથી અને રંગ પણ નથી. કાળો, ધોળો, ઊંચો, નીચો બધા આવી ગયા. અવર્ણમ. પછી શું કહે? અચક્ષુશ્રોત્રમ. અચક્ષુશ્રોત્રમ જેને ચક્ષુ એટલે આંખ અને શ્રોત્ર નથી. બરાબર? એટલે બધામાં આવી ગયું. બધા માટે પ્રાણીઓને આંખ અને કાન દ્વારા બતાવે છે. આખું ભાષ્યમાં બહુ સુંદર બતાવ્યું છે. એટલે જ કે છે એનો અર્થ એ કે સર્વજ્ઞ સર્વવિદ એ બધા આગળ કહેવામાં આવશે. અશ્રોત્રમ અચક્ષુ. પછી શું કહે? તદ અપાણીપાદમ. અહીં કેવો છે? અપાણીપાદમ એટલે જેને હાથ પણ નથી અને પગ પણ નથી. અપાણીપાદમ. પછી નિત્યમ એટલે હંમેશા રહેવાળો. વિભુ એટલે જે વિવિધ રૂપે. અહીં શંકરાચાર્ય બહુ સરસ કહે વિભુ એટલે વિવિધમ બ્રહ્માદિ સ્થાવરાંતમ પ્રાણીભેદૈ ભવતી ઇતિ વિભુમ. જે અનેક રૂપે બ્રહ્માજીથી માંડીને બધા જ પ્રાણી સુધી જે બનેલો છે એને કહેવાય વિભુમ. સર્વગતમ જે સર્વવ્યાપ્ત છે તે. સુસૂક્ષ્મમ. પાછું કે તદ અવ્યયમ જેનો ક્યારેય વ્યય થતો નથી. યદ્ભૂત યોનિમ જે પ્રાણીઓનું કારણ છે. બધા જ એટલે પંચમહાભૂતનું કારણ છે, પ્રાણીઓનું પણ કારણ છે. એવું કોણ છે? પરિપશ્યંતિ ધીરાહા. જે ધીર પુરુષ છે, જે વિવેકી છે એ આ જોયું છે. પરિપશ્યંતિ એટલે કે સર્વતઃ આત્મભૂતમ સર્વસ્ય અક્ષરમ પશ્યતિ. એ પરિપશ્યંતિ ધીરાહા જે વિવેકી છે એ બધે પોતાના આત્મા રૂપે એ અક્ષરને જોડે છે. આ જે મંત્રની વાત છે એની વાત હવે આપણને અહીંયા ગ્રંથમાં કરે છે. કયા શ્લોકથી છે? 11મા શ્લોકથી. 11મો શ્લોક વાંચીશું. તદ્બેજમક્ષરમ કીદૃક. તદ્બેજમક્ષરમ કીદૃક ઇતિ ચેદભિધીયતે. ઇતિ ચેદભિધીયતે. જ્ઞાનેન્દ્રિયેન વિજ્ઞેયં. જ્ઞાનેન્દ્રિયેન વિજ્ઞેયં. ગ્રાહ્યં કર્મેન્દ્રિયેન વા. ગ્રાહ્યં કર્મેન્દ્રિયેન વા. એટલે કે છે તદ વેદ્ય અક્ષરમ કીદૃક. તે વેદ્ય એટલે જે જાણવા યોગ્ય છે તે. વેદ્ય એટલે કયા વાત કરી હતી? કે જે જાણ્યા પછી કશું જાણવાનું રહેતું નથી તે જે વેદ્ય છે. કયો? અક્ષરમ. અક્ષરમ જેનો ક્ષય થતો નથી. એ કીદૃક એ કેવું છે? જો તમે ચેત અભિધીયતે જો તમે એમ કહેતા હોય કે આ જે અક્ષર છે જે જાણવા યોગ્ય છે એ કેવું છે, તો તમે એવું કહેતા હોય તો અમે તમને એના લક્ષણ કહીશું. લક્ષણ એટલે શું? લક્ષણ એટલે કે એનું સ્વરૂપ જેનાથી બીજાથી જુદું પડે એને લક્ષણ કહેવામાં આવે. એની ચર્ચા અત્યારે આપણે નહીં કે ગાયનું લક્ષણ શું છે
એ શા માટે નૈયાયિક લોકો એટલે બધા 4 પગવાળા પ્રાણીમાંથી ગાયને જુદી પાડે. શાસનમાન ગૌ એટલે લક્ષણ, જે બીજા પ્રાણીઓથી બીજી વસ્તુથી જુદું પાડે એને કહેવાય લક્ષણ. અમે તમને લક્ષણ કહીશું. કયા લક્ષણ કહે છે? પહેલાં જે આપણે હમણાં વાંચ્યું તે અદ્રેશ્યમ અગ્રાહ્યમ. ઉપનિષદમાં જે વાત કરી કે અદ્રેશ્યમ અગ્રાહ્યમ એટલે એને કહે છે જ્ઞાનેન્દ્રિયઃ ન વિજ્ઞેયમ. જ્ઞાનેન્દ્રિય દ્વારા જે જણાતો નથી. ગ્રાહ્યમ કર્મેન્દ્રિય નવા અને કર્મેન્દ્રિય દ્વારા એને ગ્રહણ પણ કરી શકાતો નથી. એટલે કે શું કે તું જ્ઞાનેન્દ્રિય દ્વારા એને જાણવાનો કે અનુભવવાનો પણ પ્રયત્ન છોડી દે. કર્મેન્દ્રિયથી પણ એ ગ્રાહ્ય નથી. એ તમે જો અદ્રેશ્યમ ને ગ્રાહ્યમ છે એની જ વાત કરે છે અહીંયા. અદ્રેશ્યમ એટલે જ્ઞાનેન્દ્રિયોનો એ જ્ઞાનેન્દ્રિયોને દ્વારા જાણી શકાતો નથી. અને આપણે જાણવું હોય તો શું જોઈએ? કોઈ પણ વસ્તુને જાણવી હોય તો શું જોઈએ? ત્રિપુટી. બરાબર. કોઈ પણ વસ્તુનું જ્ઞાન ક્યારે થાય છે? પહેલાં તો જ્ઞાનેન્દ્રિય કેટલી છે? 5. બરાબર. અને એના વિષય કેટલા છે? 5. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. 5 જ્ઞાનેન્દ્રિય, એના 5 વિષય. અને એને ગ્રહણ કરવા માટે આપણે શું કરીએ છીએ? દાખલા તરીકે આંખ એક જ્ઞાનેન્દ્રિય છે, તો આંખ માટે કોઈ વસ્તુ પડે છે તેને આપણે ત્રિપુટીના રૂપે મૂકીએ તો હું જોનાર એટલે દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન. બરાબર. વાણી વક્તા, વક્તવ્ય અને વચનમ. કાન દ્વારા શ્રોતા, શ્રોતવ્ય અને શ્રવણમ. આમ બધાના ત્રિપુટી દ્વારા જ્ઞાન થાય છે. બરાબર ને? હવે એમાં એ શું કહે છે? અદ્રેશ્યમ એટલે અદ્રશ્યમ, જે દ્રશ્ય નથી. એટલે દ્રશ્ય કયું આવે? જોનાર. બરાબર. આપણે જોઈએ છીએ તો આંખ દ્વારા આપણે કોઈ પણ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. દાખલા તરીકે ચાલો આપણે ચોકડીની જ વાત કરીએ. હું જોનાર, આ જોવાનો વિષય, અને મને ખબર પડે કે આ પુસ્તક મુંડક ઉપનિષદનું છે. એટલે ત્રિપુટી દ્વારા જ્ઞાન થાય છે. અને અહીંયા શું કહે છે કે જ્ઞાનેન્દ્રિયનો એ વિષય નથી. એટલે કે શું થયું? ત્રિપુટીમાં જ્ઞાન જે થાય છે એમાં 3 વસ્તુ છે. એમાં જોનાર એટલે દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન. અને આ કે જે જ્ઞાનેન્દ્રિય વિષય નથી. એટલે કે જેમ આ મારા માટે જ્ઞાનેન્દ્રિયનો વિષય તો એ રીતે આ અક્ષર છે એ જ્ઞાનેન્દ્રિય દ્વારા જાણી શકાય નહીં. એટલે કે જ્ઞાનેન્દ્રિયનો વિષય નથી. અને જ્યારે વિષય કહે ત્યારે શું થાય? તમે વિચાર કરો. હું જ્યારે કોઈ વસ્તુને કહું છું આ મારો આંખનો વિષય છે, બરાબર, કાનનો વિષય છે, સ્પર્શનો વિષય છે, એટલે એ મારાથી જુદો જેવું થાય ને. બરાબર છે ને? ક્યાંય ધ્યાન રાખીએ ને જ્ઞાનેન્દ્રિય દ્વારા જે વસ્તુનો અનુભવ કરીએ છીએ. અદ્રશ્યની વાત જવા દો. એટલે આપણે એ જોઈએ કે જ્ઞાનેન્દ્રિય દ્વારા જ્યારે હું એમ કહું છું કે કોઈ પણ વસ્તુ જ્ઞાન પ્રાપ્ત કરું છું એ મારાથી જુદું છે. ને અહીંયા શું કહે છે? જ્ઞાનેન્દ્રિય વિષય નથી. એટલે કે આ તારા કરતાં જુદું નથી. ને કર્મેન્દ્રિયથી આપણે વસ્તુનું ગ્રહણ કરીએ. હાથ દ્વારા કોઈ વસ્તુને લઈએ, પગ દ્વારા પણ આપણે ક્યાંક જઈને આપણે વસ્તુનું ગ્રહણ કરીએ, તે કર્મેન્દ્રિય વિષય નથી. એટલે એ બંને દ્વારા શું કહે છે કે તારાથી જુદો નથી. પરમાત્મા અક્ષર છે એ જ્ઞાનેન્દ્રિય વિષય નથી અને કર્મેન્દ્રિયનો વિષય નથી. છે પણ જ્ઞાનેન્દ્રિય ન વિજ્ઞેયમ ગ્રાહ્યમ ન કર્મેન્દ્રિય. એટલે કે બંને તારાથી જુદા નથી. એટલે ભગવાન મારાથી ક્યાંક છે એ રીતે મારે પ્રાપ્ત કરવાનું નથી. પરમાત્માના આ જુદો છે ને એનો આપણે શું છે? ખ્યાલ જ છે. જો પરમાત્મા જેને આપણે બ્રહ્મ અક્ષરમ કહે છે, કેવો છે? અવિનાશી છે. એ જ્ઞાનેન્દ્રિયનો વિષય નથી, જ્ઞાનેન્દ્રિયથી અનુભવવાનો નથી, એ કર્મેન્દ્રિયથી ગ્રહણ કરવાનો નથી. એટલે કે એ તારાથી જુદો નથી. તો કેવી રીતે છે? તો આપણે આપણા વિશે જ વિચારીએ કે હું છું કે નહીં. એની શંકા છે. હું છું કે નહીં એના માટે કંઈ પૂછવું પડશે? ના. હું ભાસું છું એટલે મારા મન હું સભાન છું કે નહીં તો છું એમ કહી શકું કે નહીં? હું છું, હું સભાન છું અને પ્રિય છું, એમાં કોઈ શંકા નથી.
પણ પછી હું શું માનું છું? આટલું તો મને બધાની કોઈની શંકા નથી, પણ એની સાથે સાથે હું શું કહું છું? હું મર્ત્ય છું, હું અજ્ઞાની છું, હું દુઃખી છું. આ બધા છે ને એ ખ્યાલ છે. એ ખ્યાલમાંથી મુક્ત કરવા માટે આ શ્રુતિ આવા શબ્દ વાપરે છે. એ સમજવાની જરૂર છે. જેમ કે અદ્રશ્યમ અભ્રાયમ, આ નથી, આ નથી, એટલે કે તું તારા વિશે જે માને છે કે હું એટલે મર્ત્ય, હું એટલે દુઃખી. ક્યારેક ક્યારેક સુખી છું, સાવ દુઃખી તો નથી. સુખનો અનુભવ કરું છું, રોજ કરું છું. ભલે કે દિવસ દરમિયાન કદાચ ન કરતા હોઈએ, પણ સુખનો અનુભવ દરરોજ કરે છે. ક્યારે? રાત્રે સૂઈ જાય ત્યારે. કોઈ મને પૂછે કે સ્વામીજી, મારી ડેસ્ટિની જ કંઈક ગડબડ થઈ હોય જીવનમાં અને એટલું બધું દુઃખ લાગતું હોય, પછી એ જ વસ્તુ યાદ આવે, મારી સાથે કોઈ મારી સાથે આવું વ્યવહાર કર્યો, છળ કપટ કર્યું, મારી સાથે અવિશ્વાસ કર્યો, એવું લાગે એટલે એ વ્યક્તિને શું થાય? મારા જીવનનું ધ્યેય શું છે? બસ મારે દુઃખી જ થવાનું? તો કે ના, તારા જીવનનું ધ્યેય શું છે? કારણ કે સુખ તારા જીવનનું ધ્યેય છે, પ્રસન્નતા કે આનંદ છે. કેમ? કારણ કે મેં અનુભવ કરું છું. સૂઈ જાઉં ત્યારે તો કરું જ છું ને. ગમે તેની વ્યક્તિ દુઃખી હોય પણ સૂઈ જાય ત્યારે સુખનો અનુભવ કરે જ છે. એટલે આ બધા કેવા છે? ખ્યાલ છે. મારું, હું જ્યારે મારી જાતને મર્ત્ય માનું છું, અજ્ઞાની માનું છું, દુઃખી માનું છું, એ મારો સ્વભાવ નથી. કારણ કે જો સ્વભાવ હોત ને, ખ્યાલ કેમ છે? આ બધા જ ખ્યાલ છે, માન્યતા છે. ખ્યાલ એટલે શું? માન્યતા છે, સત્ય નથી. કેમ? તો એક તો જો સત્ય જ હોય, હું દુઃખી જ હોઉં, તો મને સુખનો અનુભવ ક્યારે થાય નહીં. બીજું બધું દિવસ દરમિયાન કદાચ ન થાય તો રાત્રે તો થાય જ છે. અને બીજું કે જો એ મારો સ્વભાવ જ હોય તો ક્યારેય એનાથી દૂર થવાય નહીં. પણ એવું તો નથી, દૂર થઈ જ જઈએ છે ને. એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે તું જે માતાની જાતને માને છે એ બધા જ ખરેખર ખ્યાલ છે, એ સત્ય નથી. બરાબર છે. એટલે પરમાત્મા કેવો છે? અક્ષરમ, જેનો ક્યારેય નાશ ન થાય, અવિનાશી છે. અને હું મારા વિશે જે ખ્યાલ ધરાવું છું એ ખ્યાલમાંથી મુક્ત થવા માટે મારે પરમાત્માને જાણવું છે. કારણ કે યદ વેદિતવ્યમ, અને પરમાત્માને જાણવું એટલે કે પરમાત્મા આવો છે. પણ પરમાત્મા ગમે તેટલો મહાન હોય, એને હું મહાન કોઈ, મારા કાકા બહુ મહાન છે, હું જાણું મારા કાકા બહુ મહાન છે, પણ મારે શું? હું તો અહીંયા જ છું ને. સ્વામીજી હંમેશા કહે કે કોઈ એટલું બધું મહાન છે એ જાણો તો તમે તો ત્યાં ને ત્યાં જ છો. એટલે પરમાત્મા મહાન છે એને જાણવાથી મને શું મળે? બહુ બહુ તેમનું કીર્તન કરું, એમની સ્તુતિ કરું, એટલે મારું અંતઃકરણ શુદ્ધ થાય. પણ એથી શું? હજી આગળ શું? એટલે આ શું કહે છે કે તું જ એ છે. જ્યારે તું જાણીશ ત્યારે જ પરમાત્મા પણ ગમે એટલું મહાન છે. જેમ કેટલી મહાન વસ્તુને જાણીએ તો એ મારાથી બહાર જ રહેવાની છે ને. દુનિયાની કેટલી બધી અજાયબી છે, એ અજાયબીને જાણું અને કદાચ ત્યાં જઈ આવ્યા ખરા અજાયબી જોવા માટે, પણ એથી તો એ મારાથી જુદી જ રહી ને. એમ પરમાત્મા મહાન છે, અવિનાશી છે, પણ એથી શું? હું એની કહું ભક્તિ કરું, એની સ્તુતિ કરું, એ કરવાથી મારું હૃદય શુદ્ધ થઈ. ચાલો એમ પછી કરીએ આપણે, પણ એથી પૂર્ણ વિરામ તો થતો જ નથી. હું તો એનો એ જ રહું છું, એ જ દુઃખી, એ જ મર્ત્ય, એ જ અજ્ઞાની. અને બધા જ ખ્યાલોને સેવા જ કરીને વધારે ઓલું થતું જાય છે. એટલે કહે છે કે આત્મા રૂપે જાણવું જોઈએ. આપણે જે વાત કરી હતી ને, પરિપશ્યંતિ ધીરા, હા, જે ઉપનિષદમાં છેલ્લે કીધું ને એ ભૂતયોની પરિપશ્યંતિ ધીરા, હા, એટલે ધીર પુરુષો એને આત્મા રૂપે જાણે છે. જ્યાં સુધી આત્મા રૂપે આપણે ન જાણીએ ત્યાં સુધી આપણને કહીએ ભગવાન શ્રી કૃષ્ણ મહાન છે, આમ કરતા આ કરતા બરોબર છે, એની સેવા કરી, એની પૂજા કરીએ, એની કીર્તન કરીએ, પણ જ્યાં સુધી હું મારી જાતને ન આત્મરૂપે જાણું ત્યાં સુધી હું બિનશરતી આનંદ તો મેળવ્યો છું. દુઃખી કરતાં માન્યતામાં ક્યારેક સુખ મળી જાય છે, પણ મને તો બિનશરતી આનંદ જોઈએ છે. કંઈક કરવું ને આનંદ મળે એવો આનંદ નથી જોતો, પણ કેવો આનંદ જોઈએ છે? બિનશરતી. અને એ ક્યારે મળે? જ્યારે હું એ અક્ષરને આત્મા રૂપે જાણું ત્યારે.
બહુ સુંદર આ મંત્ર છે, શ્લોક છે. એના પર વધારે વિશેષ પાછી ચર્ચા કરીશું. કે એ કહે છે કે જ્ઞાનેન્દ્રિય ન વિજ્ઞેયમ, એટલે જ્ઞાનેન્દ્રિયની અનુભવ કરવાની જરૂર તારે નથી, અને એ જ રીતે કર્મેન્દ્રિયથી ગ્રહણ કરવાની જરૂર નથી, કારણ કે જે ગ્રહણ કરનાર છે એનો આત્મા છે, જે જ્ઞાનેન્દ્રિય જે જાણનાર છે એનો આત્મા છે. માટે જ્ઞાનેન્દ્રિય કે કર્મેન્દ્રિયની જરૂર નથી. બરાબર, વિશેષ ચર્ચા પછી કરીએ. હા. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.